ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવર બધાને સ્વાગત છે તમારું માધુરી નાખવા બ્લોગમાં. અને આજે આપણે આવી ગયા છીએ અટલ સરોવર. તો ચાલો અંદર જોઈએ કે અત્યારે લાઇટિંગ શો તો બંધ છે, પણ અંદર જોઈએ કે કેવું છે. તો ચાલો જઈએ અંદર જવા માટેની ટિકિટ પ્રાઇસ છે 30 રૂપિયા, તમે જોઈ શકો છો. તો ચાલો હવે અંદર જઈએ. અહીંયાથી લાઈનમાં તમે અહીંયાથી અંદર એન્ટર થશો એટલે તમને પહેલાં જ ફર્સ્ટ ફાઉન્ટેન જોવા મળશે. અને હવે ચાલો જોઈ શકો છો તમે અહીંયાનું વ્યૂ કેટલું મસ્ત છે. અને આજે સન્ડે છે એટલે જબરદસ્ત ટ્રાફિક પણ છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા એન્ટ્રન્સ ડેકોરેશન કેટલું સરસ છે. જો હવે જશું અંદર. તમે જોઈ શકો છો કેટલું મસ્ત વ્યૂ છે, રંગીલું રાજકોટ. તમને અહીંયા મળી જશે ફૂડ કાઉન્ટર, જ્યાં છે પોપકોર્ન અને જો અહીંયા બધી ગેમ ઝોન છે કિડ્સ માટે. જોઈ શકો છો તમે અંદર કેટલી બધી રાઇડ્સ છે ને, બહુ જ સરસ છે. હું તો ફર્સ્ટ ટાઈમ આવી, પહેલાં બી આવી છું, બટ ત્યારે તો નવરાત્રિ હતી તો અંદર એક્સપ્લોર ના કરી શકી. અને હવે મારે જવું છે આમાં વિડીયો શૂટ કરવા. તો પછી કેટલા ટાઈમ થયા હું ગોતતી ત્યાં ને મળી. ચાલો આમાં વિડીયો શૂટ કરી. તો ફાઇનલી મેં આમાં વિડીયો શૂટ કરી લીધો છે. આટલો બધો સારો નથી આવ્યો, પણ કાંઈ વાંધો નહીં. નેક્સ્ટ ટાઈમ હું ઇવનિંગમાં આવીશ એટલે પ્રકાશ હોય એટલે મસ્ત આવે વિડીયો. અને એવું ના બધા કહેતા કે આઈફોન છે તોય વિડીયો સારો નથી આવતો, બટ લાઇટિંગ એટલી બધી છે ને કે બધી લાઇટિંગ મારા ફેસ ઉપર આવતી હતી એટલે વિડીયો સારો ના આવ્યો. બટ તમે જ્યારે આવો તો આમાં વિડીયો શૂટ કરજો. 50 રૂપિયા છે આની પ્રાઇસ વિડીયો શૂટ કરવાની. તો ફાઇનલી થઈ ગયો છે. તો ચાલો હવે જઈએ આપણે બારે. તો તમે જોયું અટલ સરોવર કેટલી મસ્ત પ્લેસ છે ફરવા આવવા માટેની. તો તમે બધા અહીંયા ફરવા આવજો. આજે તો ઓલું ચાલુ નહોતું શો, લાઇટિંગ શો, બાકી તો ચાલુ હોય છે. એટલે હમણાં તો નથી, ખબર નહીં શું કામ. અમે બી ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ એટલે તમે જરૂરથી આવજો. અને બહુ સરસ છે. અને 30 રૂપિયા ટિકિટ છે. અને અંદર ફૂડ કાઉન્ટર પણ છે, ઘણા બધા છે. બટ અમને કાંઈ ખાવું પીવું નહોતું એટલે મેં એ સાઈડ ગયા નથી ને મેં બ્લોગ બી શૂટ નથી કર્યો. મારાથી હલાતું નથી, મારા પગમાં લાગ્યું છે એટલા માટે. તો આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. તમને કેવો લાગ્યો મારો બ્લોગ કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હવે હું ફરી ક્યાં બી ફરવા જઈશ એટલે બ્લોગ બનાવીશ રાજકોટ સિરીઝમાં. તો ચાલો બાય, ગુડ નાઇટ.